આ ચેપ્ટરનો આમ તો છેલ્લો પ્રશ્ન, આમ જોઈએ તો આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પહેલા નંબરનો 5 માર્ક્સમાં પ્રશ્ન છે વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. વસ્તી નિયંત્રણના ઉપાયો, કે વસ્તીને આપણે નિયંત્રણમાં લાવવી છે તેવું શું કરીએ તો કદાચ વસ્તી નિયંત્રણમાં આવી શકે. તો એની અંદર 5 મુદ્દા આપ્યા છે. લોક શિક્ષણ અને જાગૃતિ. બીજું આપ્યું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. ત્રીજું આપ્યું છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જો. ચોથું આપ્યું છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. અને પાંચમું આપ્યું છે તબીબી સેવાઓ અને તેની અસરકારકતા. ટોટલ 5 છે. લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય અને દરજ્જો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, અને છેલ્લે કીધું છે તબીબી સેવાઓ અને તેની અસરકારકતા. ચલો એક વખત મુદ્દા વ્યવસ્થિત જોઈ નાખો, પછી આગળ જોઈએ છે. સર હું બોલું. લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય અને દરજ્જો, પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન, તબીબી સેવાઓ અને તેની અસરકારકતા. બોલો. લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા, મહિલાઓની લગ્ન વય અને દરજ્જો, પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહન, તબીબી સેવાઓ અને તેની અસરકારકતા. ચલો હવે વચાઈ ગયું હોય તો પહેલો મુદ્દો લોક શિક્ષણ અને જાગૃતિ, કે 2000ની વસ્તી નીતિમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે છેલ્લી વસ્તી નીતિ ક્યારે જાહેર થઈ? તો 2000માં. આ યાદ રાખજો, છેલ્લી વસ્તી નીતિ ક્યારે જાહેર થઈ? તો 2000માં. વસ્તી નીતિ છે. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? તો 2011માં. હવે પછી વસ્તી ગણતરી ક્યારે થશે? તો 2021માં. તો 2000ની વસ્તી નીતિમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે આપણે ક્યાંક આગળ ભણીને આવ્યા કે જેમ શિક્ષણ વધશે તો લોકો શિક્ષિત બનશે, અને શિક્ષિત વ્યક્તિ હશે એ નાના કુટુંબના ફાયદા સહેલાઈથી સમજી શકશે, કે જેમ કુટુંબમાં સભ્ય ઓછા હોય તો એનાથી શું ફાયદા થાય. અને એમાંય ખાસ કરીને સ્ત્રીઓમાં શિક્ષણ વધારવાની વાત થયેલી છે, કે ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે.
કારણ કે તમે જો સ્ત્રીઓમાં શિક્ષણ વધશે તો સ્ત્રીઓ શિક્ષિત બનશે, નોકરી ધંધો કરશે, અને એના કારણે જે સ્ત્રી નોકરી કરતી હોય, પૈસા કમાવાની પ્રવૃત્તિ કરતી હોય, એ જલ્દી પોતે બાળકની ઈચ્છા રાખતી નથી. જેમ કે ફોરેન કન્ટ્રીમાં તમે જો રૂલ્સ છે, પતિ અને પત્ની બંનેને નોકરી જ કરવાની, જેના કારણે ત્યાં એ લોકો વસ્તીનું માનતા જ નથી. અને આપણે અહીંયા તમે જો લેડીઝો લગભગ એવું કહી શકાય કે 75% લેડીઝો ઘરે જ હોય છે. હા, 70% 25% લેડીઝ કે છોકરીઓ જે છે, બરાબર, આમ તો લેડીઝ લગ્ન પછી, બરાબર, જે લગ્ન પછી નોકરી કરે છે. એટલે અહીંયા એવું કહેવામાં કે ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. આ માટે શાળા કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ, એવા નાટકો કરવા જોઈએ, એવા ગીતો, મૂક અભિનય એટલે મૂંગું નાટક, એમ બોલ્યા વગર દ્વારા જાગૃતિ લાવી શકાય છે. એટલે જ એક વસ્તી શાસ્ત્રીએ કહ્યું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. કે જો વસ્તીને નિયમનમાં લાવવી જ હોય તો સારામાં સારું સાધન શિક્ષણ છે. કારણ કે શિક્ષણ જ એક પહેલું વસ્તીને નિયંત્રણમાં લાવી શકે એમ છે. ચલો, બીજો મુદ્દો આપણને કીધો છે, તો બીજા મુદ્દાનું નામ છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. ચલો, એની અંદર હવે આપણે કીધું છે કે કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા જોઈએ. કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા જોઈએ. કુટુંબ નિયોજન એટલે આપણને ખબર જ છે કે 2 બાળકો વચ્ચે રાખવામાં આવતો સમયગાળો, અને બીજું હતું યોગ્ય માતૃત્વ અને યોગ્ય પિતૃત્વ પ્રાપ્ત થાય તેવું આયોજન. બરાબર, અહીંયા એ જ કહેવા માંગીએ છીએ કે કુટુંબ નિયોજન જે છે એ કુટુંબ નિયોજનનો મુખ્ય ઉદ્દેશ છે સારા મા બાપ, તંદુરસ્ત બાળકો અને સુખી પરિવારના સર્જનનો છે. યાદ રાખજો, કુટુંબ નિયોજનનો ઉદ્દેશ સારા મા બાપ, તંદુરસ્ત બાળકો અને સુખી પરિવારના સર્જનનો છે. આ માટે કુટુંબ નિયોજનના જે સાધનો છે એ સસ્તા, સરળ અને સર્વસુલભ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના કારણે વસ્તીને શું લાવી શકાય? નિયંત્રણમાં. ચાલો, બીજો મુદ્દો જોયા પછી હવે આપણને કીધો છે ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં આપણને કીધું છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જો. કે મહિલા માટેની લગ્ન વયમાં વધારો કરવો જોઈએ. હકીકતમાં 1919 ત્યારે મહિલાઓની લગ્નની વય હતી 12 વર્ષ અને 14 વર્ષ અને પુરુષોની હતી 16 વર્ષ. જે 1972માં પાછો સુધારો થયો અને જે 14 વર્ષ હતી, બરાબર, એ 16 વર્ષ થઈ અને ભાઈઓ માટે, પુરુષો માટેની ઉંમર 18 વર્ષ થઈ. પછી પાછો સુધારો થયો અને આ ઉંમર જે છે એ 16ની 18 કરી અને પછી ભાઈઓની 18ની 20 કરી છે. પણ આ 2000ની જે વસ્તી નીતિ જાહેર થઈ છે એમાં આ જે 18 વર્ષની સ્ત્રીઓની ઉંમર હતી એમને બદલે 20 સૂચવવામાં આવ્યું છે. સૂચવવામાં આવ્યું છે, નક્કી થયેલું નથી. એટલે આ પ્રશ્ન પૂછાય કે 2000ની વસ્તી નીતિ મુજબ સ્ત્રીઓ માટેની લગ્ન વય કેટલી સૂચવવામાં આવી છે? સૂચવવામાં આવી છે 20 વર્ષ. અત્યારે ઓલરેડી 18 વર્ષની ચાલે છે ગવર્મેન્ટના કાયદા મુજબ, બરાબર. અને અત્યારે આ કાયદા નવા ઘડશે અને આ ઉંમર હજી ઉપર લઈ જ જશે. કે હું 20 કીધી છે, હજી કદાચ 20ની 21 થઈ શકશે. આના ઉપર પણ સરકાર વિચારી જ રહી છે, કારણ કે વસ્તી જે સ્પીડમાં વધે છે આપણા દેશમાં, એના કારણે દેશનો વિકાસ દેખાતો નથી. એટલે ધ્યાન આપજો, 18 વર્ષના બદલે 20 વર્ષ સૂચવવામાં આવી છે અને ભાઈઓની સૂચવવામાં આવી છે 23 થી 24 વર્ષ. અને અત્યારે ઓલરેડી ઘણી બધી કાસ્ટની અંદર તો લોકો લગ્ન 22, 23, 24 વર્ષ પછી જ કરે છે. હા, ઘણી બધી કાસ્ટમાં તો 18ની જગ્યાએ હજી 16 વર્ષે, 15 વર્ષે થાય પણ છે. અને કદાચ તમારામાં કોઈના થઈ ગયા હોય તો ના નથી, બરાબર.
એટલે મહિલાઓ માટેની લગ્ન વયમાં વધારો કરી જન્મદરમાં ઘટાડો લાવી શકાય છે. અને 2000ની વસ્તી નીતિમાં મહિલાઓની લગ્નની વય 18 વર્ષના બદલે 20 વર્ષ સૂચવવામાં આવી છે. અને આમ લગ્ન વય ઊંચી લઈ જવાથી પ્રજનન કાળમાં ઘટાડો થાય છે. કારણ કે તમે જો જેમ લગ્ન વય ઉપર જાય એમ એ સ્ત્રી પછી બાળકને જન્મ કેવા આપે? ઓછા. વસ્તીમાં શું કરી શકાય? ઘટાડો. ચલો આગળ કીધું છે ચોથો મુદ્દો પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. એને જોતા પહેલા ચલો 1 થી 3 મુદ્દા હું સ્ક્રીન ઉપર લાવતો જાઉં છું, મોઢે કરતા જજો. વાંચવાનું છો, એમને ખાલી ડાફોડિયા નથી મારવાનું. ચલો ત્રીજો વચાઈ ગયો હોય તો હવે આપણે મુદ્દા નંબર 4 જોઈએ છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. આમ તો પ્રોત્સાહન શબ્દ આપણે ભણીને આવ્યા BA ની અંદર 6થા ચેપ્ટરમાં નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો, કે સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો એમાં એક ઉદાહરણ આપું છું
કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. વંધ્યીકરણનું ઓપરેશન એટલે યાદ રાખજો, આ ઓપરેશન કરાયા પછી બાળક ન આવી શકે. એટલે આ ઓપરેશન કરાયા પછી બાળક ન આવે અને કોઈ ઓપરેશન આવું કરાવી નાખે છે તો સરકાર એને આર્થિક વળતર આપે છે. પણ આ ઓપરેશન સરકારી હોસ્પિટલમાં કર્યું હોય તો જ, નકર નહીં. તમે જો ચીને બિન પ્રોત્સાહનનો દાખલો આપો, આ આર્થિક વળતર એટલે પૈસા મેળવવા માટે તમે જો લોકો ઓપરેશન કરે, એમાં ગરીબ વર્ગ વધારે કરે. કેમ? એ ગરીબોને તો પૈસાની જરૂર હોય એટલે ત્યાં ઓપરેશન કરાવી નાખે, સરકાર તરફથી પૈસા મળે છે. તમે જો ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે અને અત્યારે એમાં પાછો સુધારો કરી નાખ્યો કે 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભો પાછા લઈ લેવા, કે જેના ઘરે 2 બાળક છે એને સરકાર તરફથી જે પણ સબસિડી, રાહતો જે પણ આપવામાં આવે છે એ કોઈ લાભ ન મળે. આવો ચીને પોતાના દેશની અંદર કાયદો કર્યો હતો કે 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભ જે છે બધા લઈ લેવાના. કારણ કે એને 2 બાળક લાવ્યા હોય, શું કામ લાવ્યા? એને પોસાતા હોય તો જ 2 બાળક લાવ્યા હોય. પણ પોસાય છે તો પછી સરકાર પાસેથી એને પૈસા લેવાની જરૂર શું છે? હા, જો આપણા દેશમાં આવો કાયદો ઘડવામાં આવે ને તો હલ્લાબોલ થઈ જાય. બરાબર? કારણ કે સરકાર તરફથી પૈસા બધાને જોઈએ જ છે. કોઈ એવું નહીં, કદાચ કોઈ એવું કહેતો કે સાહેબ અમારે નહીં જોતા, પણ એને જો સરકાર આલે તો લે જ લે. એમ ન કે મારે નથી જોતા. વહેલો મોટો કદાચ આ કાયદો લાવશે તો ખરી જ. હા, કે 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભ પાછા લઈ લેવા. પાછા એટલે સરકાર તરફથી જે રાહત આપવામાં આવે છે ના આવે. બરાબર? તમે તમારા પૈસે બધા ખર્ચા કરો. કે જ્યાં સબસિડી મળતી હોય સબસિડી ના મળે, ડિસ્કાઉન્ટ મળતું હોય ડિસ્કાઉન્ટ ના મળે, હું સરકાર તરફથી લાભ મળતો હોય ના મળે, બીજા બધા મળે. પછી અંદર કીધું છે આપણા ભારતમાં આ તો કાયદો અત્યારે ચાલુ જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતા વધારે સંતાનો હોય તો એ દંપતી ચૂંટણી લડી શકતા નથી. એટલે નહીં કહેતા કે બને ત્યાં લગી રાજકારણમાં વાંઢા વધારે હોય છે. આ વાંઢા વધારે હોયનું કારણ જ છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો નિયમ છે કે 2 કરતા વધારે સંતાનો હોય તો એ દંપતી ચૂંટણી લડી શકતું નથી. અને એટલે જ તમે જો જેને કદાચ ઇન ફ્યુચર રાજકારણમાં જવાનું હોય તો આ ધ્યાન આપજો. બરાબર? ચલો આગળ 5મો મુદ્દો આપણને કીધો છે તબીબી સેવાઓ અને તેની અસરકારકતા. ચલો, તબીબી સેવાઓ તો વિકસિત દેશોની સરખામણી આપણે ક્યાંક ભણીને જ આવ્યા છીએ કે વિકસિત દેશોમાં 350ની વસ્તીએ 1 ડોક્ટર છે, જ્યારે આપણા ઇન્ડિયાની અંદર એટલે વિકસતા દેશોમાં 6000ની વસ્તીએ 1 ડોક્ટર છે. તેથી વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં તબીબી સેવાઓ અપૂરતી છે. તેથી વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પ્રજનન અને બાળ આરોગ્યની જે સેવાઓ છે, સવલતો છે, એમાં વધારો કરવો છે. જેટલી આ સેવાઓ અને સવલતો વધશે એના કારણે બાળ મૃત્યુ દર ઘટશે. આ ઉપરાંત રસીકરણને અસરકારક બનાવવું જોઈએ. જ્યાં રસીકરણ આવે છે, પોલિયો, રવિવાર ને બધું, આવું રસીકરણ પણ અસરકારક બનાવવું જોઈએ. એડ્સની જાણકારી વધારવી જોઈએ. તેમજ ચેપી અને જાતીય રોગોનો ઘટાડો કરવાથી મૃત્યુદર અને બાળ મૃત્યુ બંનેમાં ઘટાડો થાય. ધ્યાન આપજો ખાસ કે આવી બધી જાણકારી આપવામાં આવે અને આને લગતા પગલાં લેવામાં આવે તો મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટે. હવે અમુક લોકો સાહેબ મૃત્યુદર ઘટે તો એ વસ્તી દેશની અંદર ઘણી બધી વસ્તી મૃત્યુદર ઊંચો હોવાને કારણે લોકો લાવે છે. એટલે વસ્તી જો નિયંત્રણમાં લાવવી હોય તો એ મૃત્યુદર ઘટવો જોઈએ. ચલો વાંચી નાખો. આ આપણો રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. પહેલેથી વાંચો, સ્ક્રીન ઉપર મુદ્દા લાવું છું.
હા. હમ